આજે હળવદ શહેરની અંદર આજે નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું ત્યારે અમારા કોંગ્રેસના આગેવાનો જે હળવદ શહેરની અંદર નોખી જગ્યાએ જે વિકાસની વાતો ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી આ હળવદમાં ધારાસભ્ય તરીકે ચૂંટાય છે ત્યારે આ હળવદના નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આ ધારાસભ્યો અને અહીંયાના નગરપાલિકાના વહીવટદારો છે એ નિષ્ફળ હોય ત્યારે અમે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા આજે હળવદમાં રોડ રસ્તા પીવા માટેનું શુદ્ધ પાણી જાહેર શૌચાલય બાબતની ચર્ચાઓ આ બધાય બાબતોને લઈ અને ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં એવું પણ કીધેલું કે ભાઈ આવનારા દિવસોમાં જો આ અમારા 10 મુદ્દાનો તમે તાત્કાલિકના ધોરણે તમે જો નિકાલ નહીં કરો તો આવનારા દિવસોમાં અમારે નગરપાલિકાને તાળા મારવાનો વારો ન આવે એટલા માટે થઈને અને અમારી રજૂઆત છે એ તમે ધ્યાને લઈ અને લોકોને આપણે હળવદ શહેરને સારી રીતે પ્રાથમિક સુવિધાઓ મળે એના માટે આવેદન આપ્યું. જે નગરપાલિકાની બોડી બની 4 મહિનાથી પણ વધુ સમય થવા આવ્યો. નગરપાલિકાની બોડી બની ત્યારે શાસકો મોટી વાતો કરતા હતા કે 100 દિવસમાં હળવદને અમે સ્વચ્છ બનાવીશું, વિકાસ કરશું, નાની મોટી સમસ્યાઓ જે કંઈ છે એ દૂર કરીશું. એની સામે આપ જોઈ શકો 100 દિવસમાં સમસ્યાઓ દૂર થવાની તો એક બાજુ, જે સમસ્યાઓ હતી એના કરતાં પણ સમસ્યાનો વધારે